हे भगवती हूँ करूँ विनती आपने के सुधार जो सरस्वती हे भगवती माँ सरस्वती हे भगवती माँ सरस्वती हे भगवती श्री सरस्वती मात की जय। आम बुद्धि विद्या અને જ્ઞાનના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે. મનુષ્યને બુદ્ધિ, કવિતા, મેધા, પ્રતિભા અને સ્મરણ શક્તિ એની કૃપાથી થાય છે. આવા દેવી સરસ્વતીને વંદન કરતા ભગવાન કે નારદ કહે છે કે ધરાય નહીં એવા માં સરસ્વતીની કૃપાથી આપણે બધા સૃષ્ટિને પામી શકીએ. નારદ આ સિવાય બીજી દેવીઓ પણ છે. વેદશાસ્ત્ર પ્રમાણે તેનું પણ હું વર્ણન કરું છું કે 4 વર્ણોની માતા છે. બીજ વર્ણો માટે તેમણે પોતાનું રૂપ ગાયત્રી ધર્યું છે. તે પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને સાવિત્રી અથવા ગાયત્રી પણ કહે છે. તે બ્રહ્માજીને પ્રિય છે. હવે 5મા દેવીનું સ્વરૂપ કહું છું. એ પરમાત્માને શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે. એવા બધી દેવીઓ કરતાં તે અનુપમ સુંદર છે. તેમનામાં બધા જ ગુણોનો વાસ છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના રાસમંડળમાં તેમનું પ્રાગટ્ય થયું એ દેવી રાધા છે. ભગવાન હાથ રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની રાસલીલાની અંદર જેમને રાસલીલામાં પણ જેમને પોતાની સાથે રહેલા છે અને શરદ પૂર્ણિમાની રાત્રિએ જ્યારે પ્રભુએ રાસલીલા રચીને ત્યારે યોગ માયામ એના નામથી એમની સાથે જે ઉપસ્થિત થયા હતા એ રાસલીલામાં તેમનું પ્રાગટ્ય થયું. એટલે ગોલોકધામમાં રાસેશ્વરી રહેનારા રાસેશ્વરી અને સુરસિકા નામે પ્રસિદ્ધ થયા. તપના પ્રભાવથી તે દેવી વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રગટ થયા. અર્થાત કે પૃથ્વી પર પ્રગટ થયા તે જ પંચમ દેવી ભગવતી શ્રી રાધાજી છે. દરેક સૃષ્ટિકારમાં બધી સ્ત્રીઓ તેમનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે. આ સૃષ્ટિની દરેક દેવીઓ છે એની અંદર જ રાધાનો વાસ છે એમ માનવામાં આવે છે. આ 5 દેવીઓ પરિપૂર્ણ છે. ભૂમંડળને પવિત્ર કરવા વાળા ગંગાજી એમનો મુખ્ય અંશ છે.